પ્રસ્તુત છે 23 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજના કરંટ અફેર્સની સફર શરૂ કરીએ. આજે આપણે 4 મુખ્ય વિભાગો પર વાત કરીશું. સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય વિશેષ, પછી રાષ્ટ્રીય ઘટનાઓ અને યોજનાઓ, ત્યારબાદ મહત્વપૂર્ણ દિવસો અને મહોત્સવ, અને છેલ્લે નવા વિક્રમો અને અર્થતંત્ર પર એક નજર. તો ચાલો શરૂ કરીએ આંતરરાષ્ટ્રીય વિશેષથી. તો પહેલો સવાલ છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2016માં ભારતને કયું સ્થાન મળ્યું છે? તમારા ઓપ્શન્સ છે એ 10મું, બી 12મું, સી 13મું કે ડી 15મું. અને સાચો જવાબ છે સી 13મું. જો કે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં પાકિસ્તાન પહેલા નંબરે છે, પણ ભારત માટે એક બહુ જ સારા સમાચાર છે. આપણા દેશમાં આતંકવાદી હુમલાઓમાં 43% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. ચાલો હવે બીજો સવાલ જોઈએ. સ્કાયટ્રેક્સ દ્વારા જે દુનિયાના ટોચના 30 એરપોર્ટની લિસ્ટ બહાર પાડવામાં આવી છે, એમાં સ્થાન મેળવનાર ભારતનું એકમાત્ર એરપોર્ટ કયું છે? ઓપ્શન્સ છે એ મુંબઈ, બી દિલ્હી, સી બેંગલુરુ કે પછી ડી હૈદરાબાદ. જી હા, જો તમે દિલ્હી વિચાર્યું હોય તો તમારો જવાબ બિલકુલ સાચો છે. જવાબ છે બી દિલ્હી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટે આ લિસ્ટમાં 28મું સ્થાન મેળવીને ભારતનું નામ રોશન કર્યું છે. અને હા, દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટનો ખિતાબ તો સિંગાપોરના ચાંગી એરપોર્ટને મળ્યો છે. આંતરરાષ્ટ્રીય વિભાગનો આપણો છેલ્લો સવાલ. તાજેતરમાં થાઇલેન્ડના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શું એ શ્રેથા થાવિસિન છે, બી પ્રયુત થાનોછા, સી સિનાવાત્રા કે પછી ડી અનુતિન ચરણવીરકુલ? આનો સાચો જવાબ છે ડી અનુતિન ચરણવીરકુલ. એ ભૂમજાઈ થાઈ પાર્ટીના નેતા છે. આ નિમણૂક એટલા માટે પણ ખાસ છે કારણ કે આનાથી દેશમાં લાંબા સમયથી જે રાજકીય અસ્થિરતા ચાલી રહી હતી તેનો અંત આવી શકે છે. ચાલો હવે આપણા બીજા સેક્શન તરફ આગળ વધીએ, રાષ્ટ્રીય ઘટનાઓ અને યોજનાઓ. સવાલ નંબર 4 છે, મહાડ સત્યાગ્રહના શતાબ્દી વર્ષની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી રહી છે? ઓપ્શન્સ છે એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ કે ડી ઉત્તર પ્રદેશ. અહીં સાચો જવાબ છે બી મહારાષ્ટ્ર. મિત્રો, આ માત્ર એક સત્યાગ્રહ નહોતો, આ એક સામાજિક ક્રાંતિની મશાલ હતી. ડૉક્ટર બી.આર. આંબેડકરે માર્ચ 1927માં રાયગઢ જિલ્લાના મહાડ તળાવ પાસે પાણી પર સમાન અધિકાર માટે આ આંદોલન શરૂ કર્યું હતું, જે ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. હવે આગળનો સવાલ. પશ્ચિમ એશિયા સંકટને કારણે ભારતીય નિકાસકારોને મદદ કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ઓપ્શન્સ છે એ ઉડાન, બી નિર્માણ, સી સાગર કે ડી રાહત એટલે કે રિલીફ. સાચો વિકલ્પ છે ડી રાહત, રિલીફ. જો આ યોજનાનું નામ જ બધું કહી દે છે. પશ્ચિમ એશિયાના સંકટને લીધે જે નિકાસકારોને માલ મોકલવામાં મુશ્કેલી પડી રહી છે, એમને રાહત આપવા માટે વાણિજ્ય મંત્રાલયે 49 કરોડ રૂપિયાના બજેટ સાથે આ યોજના શરૂ કરી છે. અને આ વિભાગનો અંતિમ સવાલ, જે ખૂબ જ રસપ્રદ છે. તાજેતરમાં ભારતનું પહેલું એલપીજી એટીએમ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? ઓપ્શન્સ છે એ સુરત, બી ઇન્દોર, સી ગુરુગ્રામ કે ડી પુણે. આનો જવાબ છે સી ગુરુગ્રામ. આને એક ક્રાંતિકારી પગલું કહી શકાય નહીં? બીપીસીએલ દ્વારા હરિયાણાના ગુરુગ્રામમાં આ એટીએમ શરૂ કરાયું છે. હવે લોકોને 24 કલાક ઓટોમેટેડ ગેસ વિતરણની સુવિધા મળશે. બસ સ્માર્ટ કાર્ડ કે ઓટીપીનો ઉપયોગ કરો અને ગેસ મેળવો. ઓકે, તો હવે વારો છે આપણા ત્રીજા વિભાગનો, મહત્વપૂર્ણ દિવસો અને મહોત્સવ. સવાલ નંબર 7. વિશ્વ જળ દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવે છે? તમારા ઓપ્શન્સ છે એ 20 માર્ચ, બી 21 માર્ચ, સી 22 માર્ચ કે ડી 23 માર્ચ. સાચો જવાબ છે સી 22 માર્ચ. તમને ખબર છે, 1992ના રિયો સંમેલન પછી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. અને આ વર્ષની થીમ છે જળ અને જાતિ, એટલે કે વોટર એન્ડ જેન્ડર. આ થીમ પાણીની પહોંચ અને લિંગ સમાનતા વચ્ચેના ઊંડા સંબંધ પર આપણું ધ્યાન દોરે છે, જે ખરેખર વિચારવા જેવી વાત છે. ચાલો આગળ વધીએ. સવાલ નંબર 8.
ત્રીજો ઉત્તર પૂર્વ ભારત ફિલ્મ મહોત્સવ 2026 ક્યાં યોજાયો? શું એ ઇમ્ફાલ, બી શિલોંગ, સી ગુવાહાટી કે ડી અગરતલા? આનો જવાબ છે મણિપુરની રાજધાની એ ઇમ્ફાલ. અને આ માત્ર એક ફિલ્મ ફેસ્ટિવલ નથી આ તો ઉત્તર પૂર્વ ભારતના અદ્ભુત સિનેમા અને ત્યાંની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને આખા દેશ અને દુનિયા સમક્ષ રજૂ કરવાનો એક ખૂબ જ સુંદર અને મહત્વનો પ્રયાસ છે. સવાલ નંબર 9. પ્રકૃતિ ઉત્સવ સરહુલ પર્વ 2026નું આયોજન કયા રાજ્યમાં થયું? તમારા વિકલ્પો છે એ છત્તીસગઢ, બી ઓડિશા, સી પશ્ચિમ બંગાળ કે ડી ઝારખંડ. બિલકુલ સાચું. જવાબ છે ડી ઝારખંડ. સરહુલ એટલે પ્રકૃતિ સાથેનો નાતો. જ્યારે વસંત ઋતુમાં ચારે બાજુ નવા ફૂલો ખીલી ઉઠે છે ત્યારે ચૈત્ર મહિનામાં પ્રકૃતિ માતાનો આભાર માનવા માટે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી રોમાંચક સેક્શન પર, નવા વિક્રમો અને અર્થતંત્ર. સવાલ નંબર 10. ભારતમાં 8,931 દિવસો સાથે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા સરકારના વડા કોણ બન્યા છે? ઓપ્શન્સ છે એ પવનકુમાર ચામલિંગ, બી જ્યોતિ બસુ, સી નરેન્દ્ર મોદી કે ડી નવીન પટનાયક. આ એક બહુ મોટો રેકોર્ડ છે અને સાચો જવાબ છે સી નરેન્દ્ર મોદી. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ભારતના વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળને જોડીને સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને પણ પાર કરી લીધો છે. અને આજનો આપણો છેલ્લો સવાલ. નાણાકીય વર્ષ 2025ના જે નિકાસના આંકડા આવ્યા છે એ મુજબ કાપડ નિકાસમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તમારા વિકલ્પો એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી તમિલનાડુ કે ડી ઉત્તર પ્રદેશ. અને આ સ્પર્ધામાં બાજી મારી છે તમિલનાડુએ. કાપડ નિકાસના નવા આંકડાઓ સ્પષ્ટપણે બતાવે છે કે તમિલનાડુ પહેલા નંબર પર છે, જ્યારે ગુજરાત બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાન પર રહ્યું છે. આ રાજ્યો વચ્ચેની સ્પર્ધા દેશના અર્થતંત્ર માટે સારી નિશાની છે નહીં? તો ચાલો જતા પહેલા એક ઝડપી રિવિઝન કરી લઈએ. યાદ રાખજો, ટેરરિઝમ ઇન્ડેક્સમાં ભારત 13મા સ્થાને. દેશનું પહેલું એલપીજી એટીએમ ખુલ્યું ગુરુગ્રામમાં. નિકાસકારોને મદદ માટે રિલીફ યોજના આવી. 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. પીએમ મોદીએ સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ બનાવ્યો અને કાપડ નિકાસમાં તમિલનાડુ રહ્યું સૌથી આગળ. આ સાથે જ આપણું આજનું વિશ્લેષણ અહીં પૂરું થાય છે.